સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે યોજાઈ હતી। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ચૂંટણી માટે મજબૂત સંગઠન ઊભું કરવાની અપીલ પણ કરી છે। ભાજપ સામે એકજૂટ રહી લડવાની પણ જે છે તે સલાહ આપી। ગેનીબેને ટીટ ફોર ટાટ કહી કડક સંદેશો જે છે તે આપ્યો છે। બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ઘટ્યો છે અને ફરતી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે। ભારતીય જનતા પાર્ટી વહીવટીતંત્ર પોલીસ કે જે કંઈ ધાક ધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે ચૂંટણીઓ થવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે। એ પ્રયત્નો ન કરે, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું આ લોકશાહીને સાજે નહીં। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ધાનેરામાં કોંગ્રેસનું જન વિશ્વાસ સંમેલન યોજાયું। સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ચૂંટણી લડવા અને લડાવવા માટેનું આહવાન કરાયું છે। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સંમેલનમાં કોંગ્રેસના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી પક્ષ પર આકરા અને ગંભીર પ્રહારો કર્યા। પોલીસ અને વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। ગેનીબેન ઠાકોરે ઉમેદવારોને સાવચેતી રાખી અને તૈયારી કરવા માટેનું આહવાન કર્યું છે। ચૂંટણી માટે મજબૂત સંગઠન ઊભું કરવાની અપીલ પણ કરી છે। ઠાકોર સમાજને કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવા માટેનું આહવાન કરવામાં આવ્યું। ભાજપ સામે એકજૂટ રહી લડવાની પણ જે છે તે સલાહ આપી। કોંગ્રેસને મજબૂત બનાવવાનો સંદેશ એ પણ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ આપતા જોવા મળ્યા હતા। જ્યારે ગેનીબેન ઠાકોરે એવું પણ કહ્યું કે હેરાન કરશો તો પછી જવાબ મળશે, તે પ્રકારની વાત જોવા મળી છે। ગેનીબેને ટીટ ફોર ટાટ કહી કડક સંદેશો જે છે તે આપ્યો છે। બનાસકાંઠામાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ જે છે તે ક્યાંક બદલાતો જોવા મળી રહ્યો છે। જુઓ, આ કોંગ્રેસની એ બેઠક હતી કે જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ હવે એક્ટિવ થતી જોવા મળી રહી છે। ગેનીબેન ઠાકોર ખૂબ પ્રભુત્વ ધરાવી રહ્યા છે અને ધાનેરા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ જે છે તેના દ્વારા આયોજન ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જે છે તે ત્યાં ઉપસ્થિત હતા અને આ બધા જ લોકો ત્યાં ઉપસ્થિત રહી અને કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરવી તેને લઈને ચર્ચા વિચારણાઓ જે છે તે કરી રહ્યા છે, આહવાન કરી રહ્યા છે અને લાલચ, લોભ આ ક્યાંય આવવું નહીં એવો કડક સંદેશ પણ જે છે તે ગેનીબેન ઠાકોર આપતા જોવા મળ્યા હતા। અને ગેનીબેન ઠાકોરે તો કાર્યકર્તાઓને કહી દીધું છે કે તમે જોડાયા છો કોઈ વાંધો નહીં, પણ બીજા નહીં, તમે કોંગ્રેસમાં જોડો અને આપણું એક સંગઠન વધુ મજબૂત બનાવીએ, તે પ્રકારની વાત ગેનીબેન ઠાકોર કરતા જોવા મળી રહ્યા હતા। જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણી જે આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ તો તૈયારીઓ જે છે તે તડામાર કરી દેવામાં આવી છે। અલગ અલગ રીતે રાજકીય પક્ષો જે છે તે ચૂંટણીની તૈયારીઓ કરતા હોય છે, પ્રચાર પ્રસાર માટેની વાત, અને આ એક તમે પ્રચાર પ્રસાર પણ સમજી જ શકો છો, કારણ કે મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસના ખેસ પહેરેલા દેખાતા હશે અને ગેનીબેન ઠાકોરે જે ઠાકોર સમાજને કહ્યું છે કે આપણા સમાજ કે જે ઠાકોર સમાજ એ કોંગ્રેસને જીતાડે, કોંગ્રેસના ઉમેદવારને જીતાડે, તે પ્રકારની વાત કરતા કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ જોવા મળ્યા હતા। देखो તમે માહોલ દેખી રહ્યા છો। ધાનેરાની અંદર આજે સેન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે। ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ઘટ્યો છે અને ફરતી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારા એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવી અમને પૂરો વિશ્વાસ છે। જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની સેન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર જો પરિવર્તનની શરૂઆત થશે બનાસકાંઠાની થશે। આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને કારોબારીની મિટિંગ, એમાં જિગ્નેશભાઈ મેવાણી, ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહીને
કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે. ભારતીય જનતા પાર્ટી, વહીવટીતંત્ર, પોલીસ કે જે કાંઈ ધાક ધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે ચૂંટણીઓ થવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો ન કરે એ વાત પણ અમે જાહેર સ્ટેજ ઉપરથી કહીને એમની પાસે અપેક્ષા રાખી છે. અને છતાં પણ ક્યાંય એ પ્રકારનું કરશે તો એમને વર્ધીને પણ નહીં શોભે. અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારોને મદદ કરવા માટે અને વધારે પડતું કાંઈ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે બધા એ અમારી કોંગ્રેસના કાર્યકરોની સાથે રહીને લોકશાહીને બચાવવા માટેનું કામ કરીશું. મેં કીધું એમ કે સતત જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, આ દેશ ચાલે છે સંવિધાનના હિસાબે ચાલે છે, નહીં કોઈ પોલીસ તંત્ર કે ભારતીય જનતા પાર્ટી. એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે. અને નૈતિક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો માટે અને લોકશાહી બચાવવા માટે જે પણ સહન કરવાનું થતું હશે એ આગળની હરોળ એમાં પીછેહટ નહીં કરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.